कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम कानो मात्रा वाला शब्द पढ़ रहे हैं। अब हम आगे के शब्द पढ़ेंगे। તેમાં આપણે આવ્યા છે સ્ટેપ 20, તેને ગુજરાતીમાં કહેવાય પગલું 20। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। છને કાનો છો શબ્દ થઈ ગયો છોડ। બને કાનો બો આ શબ્દ થઈ ગયો કાચબો। આ રીતે કાનો માત્ર હોય તેને આપણે ઓ તરીકે બોલાવવાનું। તો નીચે અહીં શબ્દ બોલીને લખવાના છે। છને કાનો માત્ર છોડ, છને કાનો માત્ર છોડ। કને કાનો કાચબો, કને કાનો કાચબો। આ રીતે તમારે શબ્દ બોલવાના અને આ બે લાઈનમાં લખવાના છે। શબ્દ પછી અહીં આપણા બાકીના મૂળાક્ષર આવ્યા છે તે બોલીને લખવાના છે। તો આને કહેવાય શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો। આને કહેવાય છે ષટકોણનો શ। ષટકોણનો શ પછી આવે છે સસલાનો સ। તો શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો, શને કાનો માત્ર શો। સ પછી આવે છે હ, હને કાનો માત્ર હો, હને કાનો માત્ર હો, હને કાનો માત્ર હો, હને કાનો માત્ર હો। હવે મૂળાક્ષરો પછી નીચે થોડા શબ્દો આપ્યા છે તે આપણે બોલીને લખવાના છે। મને કાનો માત્ર મો ગરો, મને કાનો માત્ર મો ગરો। હલવો, હલવો। મણકો, મણકો। તડકો, તડકો। ઓઢણી। આ રીતે તમારે શબ્દ બોલીને લખવાના છે। આ રીતે તમારે શબ્દ બોલીને લખવાના છે। હું અહીં स्क्रीन पर लख्यू है। इससे मेरे अक्षर ऐसे आए हैं, पर आप घर पे अच्छे से राइटिंग निकाल कर लिखना है और ये 2 लाइन में 3 लाइन में लिखना है और सबको शब्द बोल कर पढ़ कर लिखना है। अब आगे का है स्टेप 21। આને ગુજરાતી કહેવાય પગલું 21। કને કાનો માત્ર को, એટલે આ ચિત્ર શાનું છે? किस चीज़ का चित्र दिख रहा है बच्चों आपको? તેને ગુજરાતીમાં કહેવાય ખિસકોલી। ફને કાનો માત્ર ફો, तो चित्र किस चीज़ का दिख रहा है आपको? तो टेलीफोन। હવે નીચે આપણે શબ્દ બોલીને લખવાના છે। તો खिसकोली। आपको घर पे 2 लाइन में अच्छे से लिखना है। टेलीफोन। આ રીતે શબ્દ વાંચીને લખવાના છે।
શબ્દ પછી નીચે થોડા બાકીના મૂળાક્ષર આપ્યા છે. હ પછી આવે છે અળ. ર ને કાનો માત્રો રો. 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 ક્ષ ને કાનો માત્રો ક્ષો. 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 ક્ષ પછી આવે છે જ્ઞ. જ્ઞ ને કાનો માત્રો જ્ઞો. જ્ઞ ને કાનો માત્રો જ્ઞો. જ્ઞ ને કાનો मात्रो ज्ञो. ज्ञ ने कानो मात्रो ज्ञो. इस तरह आपको काना मात्रा वाला शब्द बोलकर अच्छे से बुक में लिखना है. उसके बाद थोड़े बहुत शब्द दिए हैं वो हमें करने हैं. च बू त रो. च बू त रो. को थ मी र. को थ मी र. ત્યાર પછીનો શબ્દ છે ગોઠવણ. ગોઠવણ. ત્યાર પછીનો શબ્દ છે बरोबर. इस तरह आपको सारे शब्द और मूळाक्षर बोलकर अच्छे से घर पे करने हैं. अब हम नेक्स्ट वीडियो में नेक्स्ट लेसन के साथ मिलेंगे. तब तक घर पे रहकर सबको अच्छे से पढ़कर लिखना है. समझ गए बच्चों? अब हम नेक्स्ट वीडियो में मिलते हैं.